ચરોતરના અનેક લોકો દાયકાઓથી અમેરિકા, કેનેડા સહિત વિદેશમાં વસેલા છે. ત્યારે વિદેશની ચમકદમક જોઈને વિદેશ જવાના મોહમાં ગેરકાયદેસર રસ્તો અપનાવતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં આણંદ જિલ્લાના એક યુવક અને યુવતીને મુંબઈના 3 કબૂતરબાજ એજન્ટોએ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડવાના બહાને આઝાર બેઝાન લઈ જઈ બંધક બનાવી, યાતનાઓ આપી, પરિવારને ખોટા ફોન કરાવી 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલ્યા બાદ વધુ ખંડણીની માગણી કરીને ખંડણી નહીં આપે તો યુવક યુવતીની કિડની સહિતના અંગો વેચીને પણ પૈસા વસૂલ કરવાની ધમકીઓ આપતા ભારતના ગૃહ વિભાગ અને વિદેશ મંત્રાલયે ઓપરેશન મહીસાગર હાથ ધરી બંને યુવક યુવતીને સલામત રીતે મુક્ત કરાવી લીધા હતા. જે બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મુંબઈના 3 એજન્ટોની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. मुकेश कुमार जसवंतभाई पटेल રહેવાસી ઝાખરિયા, નાવલી રોડ, તાલુકો જિલ્લો આણંદ, નવે તારીખ 9/2/2026ના રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરેલી કે તેમના દીકરા તથા સાહેબને અમેરિકા મોકલવાનું કહી વિશ્વાસ સંપાદન કરી એડવાન્સમાં પૈસા લેવામાં આવશે નહીં, જ્યારે અમેરિકા પહોંચી જાય ત્યાર પછી જ તેને પૈસા આપવામાં આવશે તેવો વિશ્વાસ સંપાદન કરી અને તેમના બાળકોને તારીખ 1/2/2026ના રોજ અમેરિકા મોકલવાના બદલે દિલ્હીથી અઝરબૈજાન મોકલી આપેલા. અને આરોપીઓ મમતા જીતેશ ગાવિત, કેતન સોની, પવન સાજીદ હુસૈન તથા બાબા ખાને ગુનાહિત કાવતરું રચી બંને સાહેદોને ઇન્ડિયાથી અમેરિકા મોકલવાના બદલે દિલ્હીથી અઝરબૈજાન ખાતે મોકલી આપી તેઓને ત્યાં અજાણી જગ્યાએ લઈ જઈ તેમને માર મારી, તેમને બાંધી દઈ, મોઢામાં ડૂચો મારી અને ભોગ બનનાર બંને સાહેદો છે એના પેરેન્ટ્સને વિડીયો કોલ કરી તેને માર મારતા બતાવી અને તેઓ પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરેલી. ત્યાર પછી પણ આ પૈસા તારીખ 8/2/2026 સુધી ભોગ બનનાર બંને સાહેદોના વાલીઓએ આ પૈસા મોકલી આપેલ હોવા છતાં ફરીવાર વિડીયો કોલ કરી અને જો વધુ પૈસા નહીં મોકલવામાં આવે તો તેમના અંગો વેચી અને માનવ તસ્કરી કરશે અને મારી નાખશે તેવી ધમકી આપી તેઓને મુક્ત કરેલા નહીં. જેથી આ બાબતે મુકેશભાઈએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ગુનો અત્યંત સંવેદનશીલ હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનાની શરૂઆતથી તપાસ એલસીબી પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબને સોંપેલી હતી. આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક સીઆઈડી ક્રાઇમ મારફતે, હોમ ડિપાર્ટમેન્ટ મારફતે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવેલો અને ભોગ બનનાર સાહેદોની વિગતો મેળવી તેમને મુક્ત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. સાથે સાથે અન્ય આણંદ જિલ્લાના એમપી સાહેબ તરફથી પણ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી અને વિદેશ મંત્રી સાહેબને પણ આ બાબતે અવગત કરવામાં આવેલા, જેના ભાગરૂપે તમામ એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી બંને સાહેદોને અઝરબૈજાન ખાતેથી આરોપી પાસેથી મુક્ત કરવામાં આવેલા છે. તેમજ આ બંનેને પરત લેવાની હાલમાં તજવીજ ચાલુ છે. પરંતુ આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ છે તેઓ બાબતે પણ તેમને પકડવા માટે એલસીબીની ટીમે સંકલન હાથ ધરેલું હતું અને આરોપીઓ સંડોવાયેલા છે તે મુંબઈના હોય, જેથી એક ટીમ જે પીએસઆઈ એસઓ ચૌધરીને મુંબઈ મોકલી આપેલી. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મમતા જીતેશ ગાવિત તથા કેતન રમેશ કાંતિલાલ સોની તથા ડેનિયલ બાપિસ્ટ મોન્ટેરો તમામ રહેવાસી મુંબઈને અટક કરવામાં આવેલા છે. આ ત્રણેય આરોપીને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને તારીખ એમના 18/2/2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ સાથે જે આરોપીઓ સંડોવાયેલા છે જે પૈકીના પવન, સાજીદ હુસૈન, બાબા ખાન ત્રણેય અઝરબૈજાન ખાતે રહી આ ગુનાને અંજામ આપેલો છે. તો તેઓના પૂરા નામ સરનામા મેળવી અને આંતરરાષ્ટ્રીય જે રેકેટ છે તેનો પર્દાફાશ કરવામાં એલસીબીને સફળતા મળે.